હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં જોઈએ છીએ ક્વેશ્ચન પેપર નંબર 7 વ્રજ પ્રકાશનનો. રાઈટ, એના પહેલા સમજો 6 પેપર સોલ્વ થઈ ગયા છે. આ 7મો થાય છે, એક 8મો બાકી રહેશે. બેઝિક ને સ્ટેન્ડર્ડ બધાના જ બનાવ્યા છે બેટા. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ્સને શેર કરો જલ્દીથી. એના પછી માર્વેલનો સ્ટાર્ટ કરીશું અને એના પછી જસ્ટ આ હમણાં 3-4 દિવસમાં પતી જશે બેટા. માર્વેલનો બી પતી જશે, બેઝિક ને સ્ટેન્ડર્ડ બંનેના. રાઈટ, અને એના પછી સ્ટાર્ટ થશે ડિસેમ્બર 1 ડિસેમ્બરથી આપણે બોર્ડનો પેપર લઈને આવીશું. એ સેક્શનથી સ્ટાર્ટ કરીશું. બીજું તમને કયા ચેપ્ટર્સ અઘરા લાગે છે, શું અઘરા લાગે છે, એ તમે પોઈન્ટના તમે મેસેજ કરો, બરાબર, અને કમેન્ટ કરો કે કયા ચેપ્ટર્સના કે કયા પેપર્સના તમને સોલ્યુશન જલ્દી જોઈએ, એ આપણે લાવવાનો સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો. આ 7મો પેપર છે સ્ટાન્ડર્ડ મેથ્સનો. કઈ પેપર છે બેટા? આ સ્ટાન્ડર્ડ મેથ્સ છે બેટા. સ્ટાન્ડર્ડ મેથ્સ હોય છે. ઓકે, ચલો એને ઇરેજ કરીશું. પ્રશ્ન નંબર 1 આપણને ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીશું બેટા. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય ધન પૂર્ણાંક છે. શું છે બેટા? અહીં કહે છે પી ક્યુ આર એ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હંમેશા ધ્યાન રાખજો બેટા, 3 અવિભાજ્ય સંખ્યાનો એલસીએમ શું હોય છે? પ્રોડક્ટ, એટલે ગુણાકાર, એટલે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર, એટલે એનો જવાબ શું મળશે? પી ક્યુ આર. આ આપણે એનો આન્સર છે બેટા. જો એ જ વસ્તુ મેં એચસીએફ પૂછે, આનો એચસીએફ પૂછે 3 નંબરનો એચસીએફ પૂછે તો યાદ રાખજો એચસીએફ શું હશે બેટા? 1. ઓકે, અહીં આન્સર આ છે આપણું. સો ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ દેખાય છે. ઓકે, ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 2. ઓકે, જો અલ્ફા બીટા એન અને ગામા એ ત્રિઘાત બહુપદી ax² bx નો હોય તો શૂન્ય હોય તો 1/α. ચલો એને સોલ્વ કરીશું. 1/α બીટા, પછી 1/β ગામા આવશે બેટા, અને વત્તા 1/γ અલ્ફા આવશે. રાઈટ, તો બસ એને શું એલસીએમ લેશું? અલ્ફા બીટા ને ગામા, એનો ડાયરેક્ટ સૂત્ર પણ છે બેટા. અલ્ફા બીટા ગામા 3 હોય. અલ્ફા બીટા ઉડી જશે. જો અલ્ફા બીટા ઉડશે તો શું મળશે? ગામા. અહીં જો જે કઈ નહીં દેખાતું, બીટા અને ગામા છે તો અહીં શું હશે? અલ્ફા. અહીં ગામા ને અલ્ફા છે તો શું આવશે? અલ્ફા બીટા ને બીટા બાકી છે. ઓકે, સો જો બેટા એને સિવાય લખશો તો શું બનશે? અલ્ફા વત્તા બીટા વત્તા ગામા, અલ્ફા વત્તા બીટા વત્તા ગામા ને છેદમાં એનો 3 નો ગુણાકાર. રાઈટ, એને શૂન્યનો સરવાળો કહેવાય અને શૂન્યનો ગુણાકાર કહેવાય. એનો સૂત્ર બનશે. કઈ રીતે બને છે સૂત્ર? એનો ધ્યાન રાખજો. ax નો ઘન bx નો વર્ગ વત્તા cx વત્તા t. તો શું હોય? એ ને ઉચકીને એના છેદમાં એ ઉચકીને એના છેદમાં એ ઉચકીને એના છેદમાં મૂકવાનો હોય. પહેલો સૂત્ર બનશે આનું, તો ધ્યાન રાખજો બેટા. એનો સૂત્ર બનશે માઇનસ બી ના છેદમાં એ. પેલો શું બને? શૂન્યનો સરવાળો, એટલે બી ના છેદમાં એ, માઇનસ પ્લસ અને માઇનસ, અને છેલ્લી કિંમત બનશે એની ડી ને છેદમાં એ. જો ધ્યાન રાખજો બેટા, માઇનસ બી ના છેદમાં એ ગુણ્યા આ છેદના છેદમાં હોય ને તો જે ગુણાકારમાં હોય તે ભાગાકારમાં થાય તો એ ઉપર જશે અને આ માઇનસ ડી નીચે. ઊંધીની કિંમત લખી દેવાની, નીચેની કિંમતને ઊંધી લખો. આ ઉપરવાળું એઝ ઇટ ઇઝ બેટા સેમ ટુ સેમ લખવાનું, ઉપરવાળું નીચેવાળું જે છે ઊંધું લખી દેવાનું. કે ને સબકા ટાઈમ આएगा ને ઉપર નીચે થઈ જશે. એ થી કેન્સલ થશે બેટા. એ થી એ ઉડી ગયું, માઇનસ થી માઇનસ ઉડશે તો શું બચશે? બી અને ડી. ऊपर છે બી, નીચે છે ડી. सो ये आपका आंसर है बेटा. बराबर, तो જોઈ લેજો. ऐसा है आंसर. तो जो છે किधर है? બી ને છેદમાં ડી. બી ને છેદમાં ડી કયો છે? ઓપ્શન નંબર 1 એ. એ ફોર આલોકનો એ. એ ફોર આલોકનો એ. ચલો આલોક સરનો એ લખી દેવાનો ભાઈ, એટલે યાદ રાખજો. તમારું નામ બી હોઈ શકે ભાઈ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 જો. ચલો એને થોડું ઉપર કરી લેવાની છે. ઓકે, પ્રશ્ન નંબર 3 કે છે જો આપેલ સમીકરણ છે એમાં જો આ વાંચી લેજો બધું માહિતી. શું કે છે? આલેખ સમાંતર રેખાઓ મળતી હોય. શું કે છે? સમાંતર રેખાઓ મળતી હોય તો નીચે પૈકી કયો સાચું છે? ઓકે, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. તો પહેલું જો
ડાયરેક્ટલી જવાબ પર ઉપર જાઓ. આ a1 ના છેદમાં a2 હોય તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. આ બરાબર નથી, પહેલા માટે છે, આ એ ઓપ્શન થશે જ નહીં. આ શું છે? છેદિકા, છેદતી, છેદતી રેખાઓ, છેદતી શું આવશે? સોરી, છેદતી રેખાઓ. ઓકે, બીજો યસ, બીજો બે આન્સર છે. બીજો આપણો આન્સર છે શું છે બેટા? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 અને બરાબર નહીં હોય c1 ના છેદમાં c2. એટલું ધ્યાન રાખજો. સોરી, આ બરાબર નહીં રહેશે. આ શું છે બેટા? સમાંતર. શું છે બેટા? સમાંતર. શું હશે? સમાંતર રેખાઓ. આ આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો આપણે સ્ક્રીનશોટ કરી દઈશું. લઈ લીધું હશે. ઓકે, ક્વેશ્ચન નંબર 4 શું છે? દ્વિઘાત સમીકરણ 3x નો વર્ગ માઇનસ નો 4x વત્તા 1 બરાબર છે 0. ઓકે, વિવેચક શું છે? વિવેચક એટલે ડી. ઓકે, અહીંથી ખ્યાલ છે કે સર આ એ ની કિંમત, બી ની કિંમત, સી ની કિંમત, તો ડાયરેક્ટલી લખી શકો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac ડી. ડી ઓકે, બી કેટલી છે બેટા? -4 નો વર્ગ માઇનસ 4. એ ની કિંમત કેટલી છે બેટા? 3 અને સી ની કિંમત કેટલી છે? 1. 4 ચૌક 16 માઇનસ 4 તાલી 12. ઓકે, 16 માંથી 12 જશે, શું મળશે બેટા? 4. એટલે ડી બરાબર શું મળશે? 4. એ ક્યાં આન્સર છે બેટા? ચોથામાં બી ઓપ્શન રાઈટ સાચું છે. ઓકે, ચોથામાં બી ઓપ્શન સાચું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5 20 17 14 ડોટ 14 છે બેટા. ના સમાસાર શ્રેણીનો પ્રથમ પદ ઋણ હોય. ઓકે, એ બરાબર ખ્યાલ છે સર. એ બરાબર શું મળી જશે? 20. ડી બરાબર શું મળશે? a2 માઇનસ a1. a2 માઇનસ a1. જો બેટા આ એપી છે, ઘટતી છે. એપી શું છે? ઘટે છે, રાઈટ? તો એપી ઘટતી હોય તો શું લખી શકાય? 20 માંથી 17 જશે, 20 માંથી 17 જશે તો 3 આવશે, પણ આવશે કેમાં? માઇનસમાં. કેમ કે એપી ઘટતી હશે તો માઇનસમાં આવશે, એટલે તો 0 જશે ને, એટલે તો ઋણ થશે ને બેટા. ઓકે, તો શું કહેતા છે? ઋણ પદ, પ્રથમ ઋણ પદ શોધો. તો an બરાબર શું થશે બેટા? a વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી. એટલે એને શું મૂકશો? છેલ્લે કિંમત 0 મૂકો, એટલે an અંતિમ પદ 0 લઈને ચાલીશું. a ની કિંમત 22 વત્તા n માઇનસ 1 ગુણ્યા ડી. ડી કેટલો છે બેટા? -3. આ 22 ને આ બાજુ લાવશો, સોરી 20 છે. શું છે? 20. તો અહીં 20 આવશે માઇનસ નો, અને આ આવશે -3. અહીં આવશે માઇનસ. ઓકે, માઇનસ થી માઇનસ ઉડી ગયું. 20 ના છેદમાં 3 બરાબર n માઇનસ 1. કે એને ભાગાકાર કરશો, 3 6 18 ને 6 6 આવશે. શું આવશે બેટા? 6.66 n માઇનસ 1. આ સંખ્યાની પાસે આવશે. ઓકે, ઓકે, સો અહીં આ માઇનસ આવશે એટલે પ્લસ 6.66 વત્તા 1 બરાબર છે n. 6 ને 1 કેટલા થશે? 7.66 બરાબર n. સો n બરાબર, અહીં હમણાં દશાંશમાં તો કોઈ આન્સર નથી, અને n હંમેશા પૂર્ણાંકમાં જ આવશે બેટા. એટલે n બરાબર અહીં લઈ લેવામાં આવશે 8. ઓકે, અને આ ઓપ્શન ક્યારે મળશે? પાંચમામાં જો સી ઓપ્શન મળે છે, 7 મળતું નથી. અને જો 7 નહીં લખતા, કેમ કે 7.66 ઉપર છે, એટલે શું આવશે? સી ઓપ્શન છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 6 કે છે ત્રિકોણ એબીસી માં. ચલો અહીં ત્રિકોણ દોરી દઈશું બેટા. ચલો આપણે પહેલા ત્રિકોણ દોરી લઈશું. ઓકે, ત્રિકોણ થઈ ગયું. અહીંથી એક હજુ લાઈન છે બેટા, તો એનું નામ છે એ બી અને
સી કે છે પીક્યુ ને સમાંતર સોરી બીસી ને સમાંતર પીક્યુ છે એટલે પી અને ક્યુ છે એ એબી ની વચ્ચે આવતું છે. ઓકે નીચે આવેલ છે જો શું સૂચના શું આપી છે બેટા એ કહે છે 4AP બરાબર કેટલું છે બેટા AB અને AQ બરાબર છે 4 તો AC બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે ચલો તો એને શું લખીશું જો બેટા અહીં એકદમ ઈઝી છે હાફ ને છેદમાં હાફ અડધું ને છેદમાં સોરી અડધું ને છેદમાં આખો અડધો ને છેદમાં આખો બસ એ જ કોન્સેપ્ટ કરો એપી ના છેદમાં એ બી ઓકે બેટા સેમ ગુણોત્તરમાં લઈશું એક્યુ ને છેદમાં એ સી કેમ એસી પૂછે છે એસી આવવા જોઈએ તો એસી આવી ગયું છે ચલો એપી જો એબી ની જગ્યા શું લખી શકો 4 એપી તો એપી છે જો આ એ ઉપર વાળું એપી જ રહેશે બેટા અહીં એબી છે એબી ની જગ્યા શું આવશે 4 એપી બરાબર એ ક્યુ ની કિંમત છે 4 એસી ની કિંમત છે ઓકે જો એપી થી એપી ઉડી જશે અહીં 4 છેદમાં બચ્યું અહીં બચશે 1 ના છેદમાં 4 બરાબર 4 ને છેદમાં એસી ચોકડી ગુણાકાર કરશો એટલે એ થઈ જશે એસી બરાબર 4 ગુણ્યા 4 4 14 16 ઓકે અને 16 ક્યાં દેખાય છે આવા સી ઓપ્શનમાં છે કયો છે બેટા સી ઓપ્શન એટલે ધ્યાન રાખજો આન્સર ટીક કરી લેજો. ઓકે પ્રશ્ન નંબર 7 નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 પ્રશ્ન નંબર 7 શું કહે છે બિંદુ 5,3 થી એક્સ અક્ષ થી લંબ અંતર કેટલું થાય જો બેટા એક્સ અક્ષ પૂછશે તો શું લખશું વાય એક્સ અક્ષ પૂછશે તો શું લખશું વાય એટલે ડાયરેક્ટલી જવાબ શું થશે 3 અને અંતર હંમેશા શું આવશે પ્લસમાં આવશે એટલે ડાયરેક્ટલી જવાબ શું છે 3 આપણું જવાબ છે આન્સર છે બેટા તમે સ્ક્રીનશોટ લઈ લેજો રાઈટ છે બેટા ચલો 8મો પ્રશ્ન બી કરી દઈશું ઓકે શું કહે છે 12 sin થીટા બરાબર શું છે બેટા 4 cos થીટા બરાબર શું થાય cot થીટા બરાબર શું થશે જો બેટા તમને એક વસ્તુ પહેલા કહી દઉં જો બેટા આપણને એક tan નો સૂત્ર હોય છે tan થીટા બરાબર શું થાય સર sin થીટા ને છેદમાં cos થીટા અને એવી રીતે tan થીટા જો લખશો સોરી cot થીટા જો લખીશું આપણે cot થીટા બરાબર શું થશે ઊંધું cos થીટા upon sin થીટા ઓકે બસ તો જો આપણે tan બનાવશો કે cot છે તો જો બેટા અહીં sin ને આ બાજુ લઈ જશો તો શું બનશે sin અહીંયા ગુણાકારમાં તો ભાગા cos અને sin શું બનશે cot જો એને tan પણ બનાવી શકશો અને cos ને આ બાજુ લાવશો તો sin ના છેદમાં cos બી બનશે તો tan પણ બનાવી શકો cot પણ બનાવી શકો દાખલા કેવી રીતે પૂછે છે એ ધ્યાન રાખજો હું કોન્સેપ્ટ શીખવવાની તૈયારી કરું બેટા ડાયરેક્ટ દાખલા નથી કરાવતા ઘણા યુટ્યુબર શું કરે છે એટલે દાખલાને બેઠું દાખલા કરાવે હું કોન્સેપ્ટ પણ શીખાડું કે એના જેવું કઈ બીજો પ્રશ્ન બને તે પણ સોલ્વ કરીને આવો કેમ કે બોર્ડમાં કોઈ ભરોસો હોય નહીં બરાબર અને તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ગમે ત્યાંથી ગમે તેવું દાખલા કરી શકશો જો અગેન કેવું છું આને આ બાજુ લઈ જશો તો cot બનશે આને આ બાજુ લઈ આવશો તો tan બનશે તો જોજો બેટા આપણને શું જોઈએ છે cot જોઈએ તો એને આ બાજુ લઈ જઈશું 4 cos થીટા અહીંથી જશે sin થીટા થઈ જશે શું થશે બેટા sin થીટા ઓકે ધ્યાન રાખજો અહીં 12 તો છે જ હમણાં આ 4 ને આ બાજુ મોકલો સંખ્યાને સંખ્યા પાસે મોકલો એટલે આ બાજુ આવશે તો શું થશે બેટા 4 એટલે અહીંથી હટાઈ દેવાનું ઓકે અહીંથી નીકળી ગયું હમણાં cos ને છેદમાં sin cos ના છેદમાં શું હોય તો એને શું લખીશું cot અને અહીં 4 તાલી 12 એટલે શું આવશે બેટા 3 આનો પણ જવાબ શું મળ્યું 3 આન્સર મળ્યો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બંનેનો જવાબ 3 છે ઓકે ક્વેશ્ચન નંબર 9
ક્વેશ્ચન નંબર 9 શું કહે છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને આ તો હાવ ઈઝી પ્રશ્ન છે બેટા વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાશે તો એને કહેવાય છેદિકા સોરી એને શું કહેવાય છેદિકા એને શું લખીશું જવાબ શું આવશે છેદિકા છેદિકા આ તમારે આન્સર છે બેટા હાવ ઈઝી ચલો લખી લેજો સ્પર્શક શું હોય અડીને નીકળે ટચ કરીને નીકળે એટલે અડ વ્યાસ એટલે વચ્ચેથી આવશે વ્યાસ વચ્ચે વચ્ચ આવશે તેને શું કહીશું વ્યાસ ઓકે વ્યાસ એટલે વચ્ચે વચ્ચ વર્તુળનો વચ્ચે વચ્ચ આવે તેને શું કહેવાશે વ્યાસ ક્વેશ્ચન નંબર 10 શું કહે છે વર્તુળની ચાપની લંબાઈ છે 14 ચાપની લંબાઈ એટલે ધ્યાન રાખજો 14 એટલે એલ કહેવાય ચાપની લંબાઈ તથા ત્રિજ્યા છે ત્રિજ્યા એટલે આર બરાબર શું છે બેટા 14 કઈ એકમ લખવાની જરૂર નથી હા સેમી લખેલું છે તો વર્તુળનો લઘુ વિતાંશનું ક્ષેત્રફળ હોય છે બેટા પાઈ આર સ્ક્વેર થીટા ને છેદમાં 360 બેટા ઓકે તો અહીં આપણને પાઈ આપણને આપેલું જોઈએ આર અહીંથી મળી જ ગયો થીટા નથી આપણી પાસે ઓકે 360 ઓકે આ શોધવાનું છે બરાબર તો અહીં પાઈ આર થીટા એટલે જોઈએ કઈ કિંમત થીટા તો આ જે એલ આપી છે 100% દાખલામાં એલ થી આપણે થીટા મળશે ને મળશે જ તો જ દાખલા સોલ્વ થશે નહીં તો દાખલા સોલ્વ નહીં થાય એટલે ધ્યાન રાખો ચલો એલ બરાબર ને એલ બરાબર એક સૂત્ર હોય છે એટલે તમારે એ પણ પૂછાય જ છે એલ બરાબર પાઈ આર થીટા ને છેદમાં 180 સો એલ કેટલા છે બેટા એલ ની જગ્યા મૂકી દો 14 પાઈ એટલે 22/7 આર એટલે 7 ઓકે થીટા તો આપણને શોધવા છે બેટા અને છેદમાં 180 જો આ 7 થી 7 ઉડે છે બાકી જો આ ગુણાકારમાં છે સોરી ભાગાકારમાં છે ભાગાકાર અહીં શું બનશે ગુણાકાર એટલે 14 ગુણ્યા 180 આ 22 છે ગુણાકારમાં છે તો અહીં આવશે ભાગાકાર બરાબર થીટા એટલે બસ હમણાં થીટાની કિંમત અહીંયા મૂકી દઉં ચલો ડાયરેક્ટલી કરું છું પાઈ અહીં પાઈની કિંમત પણ મૂકી છું બેટા ધ્યાન રાખજો પાઈ ને એટલે 22/7 આર એટલે આર નો વર્ગ છે એટલે 14 ગુણ્યા 14 શું થશે બેટા 14 ગુણ્યા 14 થીટા અહીં ધ્યાન રાખજો થીટાની કિંમત 14 ગુણ્યા 180 ધ્યાન રાખજો બેટા ને છેદમાં 360 અને આ જો એક મિનિટ હા તમે અટવાઈ જશો જો પાઈની કિંમત મૂકી આર ની કિંમત મૂકી થીટાની કિંમત ઓકે 360 બાકી છે પહેલા 360 લખી દીધું અને અહીં થીટાની કિંમત 14 જો આ 14 180 ગુણ્યા ને છેદમાં 22 તો અહીં આવશે શું 22 તો જો બેટા 22 થી 22 ઉડી ગયું 7 × 7 7 × 2 14 7 × 7 7 × 2 14 ઓકે અહીં 180 2 અહીં ઉડશો 2 સત્તમ ઓકે 14 ગુણ્યા 180 ને છેદમાં 22 અને પાઈ ને છેદમાં આર જસ્ટ એક જ મિનિટ બેટા પાઈ ના છેદમાં આનો જવાબ આવશે 49 આ ઉડી જશે એક જ કઈ રહી ગઈ છે બેટા જો બધું બરાબર છે ક્યાં ખૂટે છે 22 થી 22 ઉડી ગઈ 18 2 એટલે 14 ને ભાગશો 7 એક મિનિટ એક ઉડી ગયું છે 14 અહીંયા નહીં આવશે પાઈ આર થીટા ને છેદમાં 180 ઓકે હા જો બેટા અહીં આર ની કિંમત આપણે 14 નથી મૂકી છે હા અહીં શું મુકાશે 14 આર ની કિંમત કેટલી છે બેટા આર ની કિંમત 14 છે તો 7 2 એટલે 2 રહેશે તો અહીં શું આવશે 22 ગુણ્યા 2 પણ આવશે એટલે 22 ના છેદમાં 2 અને અહીં જો એક આવશે એટલે અહીં એક 2 આવશે તો 2 થી 2 ઉડી ગયું બરાબર 2 ઓકે અને 2 બચશે આ 2 તે આ 2 ઉડશે એટલે 7 સોરી ચલો યલો પેન થી લખું છું એટલે આ 2 થી 2 ને કટ કરશો 7 ફરીથી સમજી લો 22 થી 22 આખો ઉડી ગયો 7 2 14 2 થી 2 ઉડી જશે આ 7 નો અડધો કરી દેશો
14 બરાબર એટલે સાથે સાથે 49 શું આવશે બેટા 49 આપણે જવાબ આવશે રાઈટ જરા કેલ્ક્યુલેશન કરી લેજો કઈ મિસ્ટેક હોય તો બરાબર 100% આવશે કટ થઈ જશે બેટા સોરી જસ્ટ 1 મિનિટ એક જ મિનિટ બેટા હા સોરી એક જ મિનિટ હા જસ્ટ 1 મિનિટ આખો મારી ભૂલ છે અહીં 14 નથી તે 7 છે સોરી 7 ઓકે ચલો અહીં ફરીથી મૂકશું L બરાબર આવશે 14 ફટાફટ કરી દઈશું અહીં આવશે 22/7 ગુણ્યા r એટલે 7 થીટા એટલે શોધવામાં આવશે ને 180 આ 7 થી 7 ઉડશે અને અહીં જોજો 14 ગુણ્યા 180 ને છેદમાં 22 બરાબર થીટા અહીં થીટાની કિંમત મૂકીશું 22 r ની કિંમત 7 ગુણ્યા થીટાની કિંમત 14 ગુણ્યા 180 ને છેદમાં 22 ને અહીં છેદમાં 360 આનો 360 ઓકે બેટા જો 7 થી 7 ઉડશે 22 થી 22 ઉડશે ઓકે 18 દુ 36 અને 2 થી આ ઉડશે 7 7 7 49 સોરી બેટા ઓકે આ ભૂલ હતી મારી ગણનામાં કેલ્ક્યુલેશનમાં જ ચલો ઓકે સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા ચલો અહીંથી આ થઈ ગયું છે ઓકે ક્વેશ્ચન નંબર આપણે કરીશું 11 ક્વેશ્ચન નંબર બરાબર ક્વેશ્ચન નંબર 11 છે કે છે 1 મીટરનો ઘન 1 મીટરનો ઘન મીટર એટલે એમ લખું છું બેટા શું આવશે તો જો ધ્યાન રાખજો 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી તો જો બેટા અહીં ઘન છે તો એનો ઘન કર્યા સર આ બાજુ બી ઘન કરી દો તો જો બેટા આ બની જશે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 ઓકે સો આ થશે બેટા જો અહીં ઘાતના સ્વરૂપે આપેલી છે અહીં જવાબ જો ઘાતના સ્વરૂપે તો જો 10 લખીને 1 2 3 4 5 6 એટલે 10 ની ઘાત શું આવશે 6 આ તમારે આન્સર ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા 11 ક્વેશ્ચન નંબર 12 શું કહે છે કોઈ પણ માહિતી માટે z બરાબર કહે છે 25 x બાર બરાબર કહે છે એ પણ 25 છે તો m બરાબર શું થશે તો ડાયરેક્ટલી m બરાબર શું લખી દેવાનો 25 જ આ આપણું ફાઇનલ આન્સર તમે સૂત્ર પર મૂકીને ચેક કરી શકશો 100% જવાબ સાચો છે તમને મેં કોન્સેપ્ટ સમજાવ્યો છે કોઈ પણ બે કિંમત સેમ હોય તો ત્રીજી કિંમત પણ સેમ જ આવશે ને જ કોઈ પણ દાખલામાં કરી શકશો ઓકે ચલો એને હટાવી દઈએ છીએ ચલો ક્વેશ્ચન નંબર 13 શું કહે છે P of A 13 થી લઈને 16 સુધી શું હોય છે બેટા ખરા ખોટા કરવાના હોય છે ચલો અહીં કહે છે P of A જેમ P of A બાર કે નહીં છે 3/7 તો P of A બાર બરાબર કહે છે 0.3 થશે સાચું કે ખોટું ચલો તો જો બેટા અહીં ટોટલ પહેલા કરો ટોટલ તો શું મળશે 10 કોની કિંમત પૂછે છે જો બેટા પહેલી કિંમત પહેલા માટે હોય છે બેટા બીજી કિંમત બીજા માટે હોય છે બેટા સો P of A બાર બરાબર કેટલો દેખાય છે 7 ને છેદમાં 10 લખશું તો શું આવશે 0.7 આવવા જોઈએ પણ અહીં શું કહે છે 0.3 છે એટલે શું થશે સ્ટેટમેન્ટ જે છે વાક્ય આપેલો છે તે સોરી ખોટો થશે બેટા શું થશે ખરા કે ખોટા તો લખશો ખોટા ઓકે ચલો 13માં જવાબ આન્સર ટીક કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન નંબર 14 શું કહે છે x - 2y બરાબર શું કહે છે બેટા 0
તો અહીં 3x + 4y = 20 છે કે નહીં? તો આ કરવાની બી જરૂર નહીં, આ નહીં કરશો તો એ ચાલશે. સમીકરણ કોઈ પણ સમીકરણમાં x અને y નો આલેખ 4 અને 2 બિંદુમાં છેદે છે એટલે શું થશે? એને શૂન્ય કરી દેશે. જો આ x અને y છે, x ની કિંમત આ x છે, બીજો y છે, x ની જગ્યાએ x ની કિંમત y ની જગ્યાએ y મૂકો, બરાબર 0 આવી જાય તો ચાલશે. અહીં 3 અને 4, જો 4 તાલી 12 અને 4 દુ 8, 12 ને 8 20, એટલે 100% 20 આવતું છે લેફ્ટ હેન્ડ, બરાબર છે. જમણી બાજુ ડાબી એટલે 100% જવાબ સાચું છે. જો આ એટલે એક કિંમત પર મૂકી દો 4 - 2, 2 ની જગ્યાએ 2, y ની કિંમત કેટલી છે બેટા 2, કેમ કે અહીં કે 4 અને 2, તો આ રહેશે x ની કિંમત, આ રહેશે y ની કિંમત. 4 - 2 એટલે 4 - 4 દુ 4 બરાબર 0. અહીં 4 માંથી 4 જશે, શું આવશે બેટા? 0 બરાબર 0. એટલે આ આપણું આન્સર છે બેટા. એટલે શું છે? વિધાન આપેલો જે છે તે સાચા છે, ખરા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. તમે આ બી માં બી મૂકશો બેટા, બીજો સમીકરણમાં મૂકશો તો એ સાચું જવાબ આવશે. કઈ નહીં, જલ્દી હોય તો તમારે આ રીતે કરી શકશો, અને નહીં જલ્દી હોય તો બંનેમાં સૂત્ર મૂકીને ચેક કરી લેજો. 15મો શું કહે છે? દ્વિઘાત સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ ax² + bx + c. દ્વિઘાતનું પ્રમાણિક સ્વરૂપ સમીકરણ છે ને, દ્વિઘાત તો 0 આવશે ને આવશે જ. કે છે જ્યાં a નોટ ઇક્વલ હોય 0, a બરાબર નથી 0 ને, તથા a b અને c, a b અને c વાસ્તવિક સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યા, તો આ જે આપેલ છે વિધાન સાચું છે, ખરા. ઓકે, આન્સર ચેક કરી લે છે બેટા, ખરા. 15મું ખરું છે, ખરા કા ખરું? ઓકે, ચલો. કેમ કે એબીસી દ્વિઘાતના પ્રમાણિક સ્વરૂપમાં પણ છે ને એબી વાસ્તવિક સંખ્યાઓ પણ છે, એટલે સાચું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 16. ઓકે, 0 0 ને એક બિંદુ છે આપણે 0,0 અને એ બિંદુ કે છે 4,3, એનું વચ્ચેનું અંતર 25 છે. ચલો આપણે ચેક કરીશું. સો એ બી એટલે એઓ, જો બેટા એક યામ 0 હોય, એક નિર્દેશાંક 0 હોય, બરાબર, યામ 0 0 હોય તો શું કરવાનો? a નો વર્ગ માઇનસ b નો વર્ગ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ, a નો વર્ગ વત્તા b નો વર્ગ હોય છે બેટા. 4 6 કેટલા છે બેટા? 16, 43 9, 16 અને 9 કેટલા થશે બેટા? 25, 25 નો વર્ગમૂળ 5, એટલે ab નું અંતર શું આવશે? 5 આવે છે. અહીં શું કે છે? વર્ગ 25 છે, એટલે આપેલ વિધાન શું થશે બેટા? આપેલ વિધાન શું થશે? ખોટું, એટલે ખોટા. ધ્યાન રાખજો, કેમ કે અહીંયા 25 કે છે ને આપણો જવાબ શું આવશે? 5 આવે છે. વર્ગમૂળ નીકળી જાય છે, અહીંયા વર્ગમૂળ કાઢ્યા નથી. ઓકે, ચલો આ થઈ ગયા. નેક્સ્ટ આપણે થોડુંક આને ઉપર લઈ લઈશું બેટા. ઓકે, હમણાં કે છે નીચે આપેલા એક વાક્ય શબ્દમાં કે એક અંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17 થી લઈને 20. જો બેટા અહીં એક ડાયાગ્રામ છે બેટા. ક્વેશ્ચન નંબર 17 કે છે એક નળાકાર મથાણું શંકુ આકાર અને પાયો અર્ધગોળા છે, તો પૃષ્ઠફળ શોધો. તો કુલ પૃષ્ઠફળ શોધો. તો જો પેલા ડાયાગ્રામ સમજી લો બેટા. આ નળાકાર છે, સમજો. ઓકે, ને એના ઉપર કે છે નળાકાર માથાનો શંકુ આકાર છે, અહીં ઉપર શંકુ પણ છે, એટલે આવું વર્તુળ બનશે ને આવું વર્તુળ બનશે. ઓકે, અર્ધગોળાકાર પણ છે બેટા, અર્ધગોળાકાર છે, હા, એટલે ધ્યાન રાખજો. પાયો અર્ધગોળાકાર છે. ઓકે, તો અહીં એનો કુલ પૃષ્ઠફળ, તો અહીં લખશું ડાયરેક્ટ સૂત્ર છે બેટા, કુલ પૃષ્ઠફળ. જો બેટા આ ચિત્ર ડાયાગ્રામ થી સંબંધિત એવા પ્રશ્ન પૂછે ને નહીં પૂછે તોય આવું લખવાનું હોય તો એનો સૂત્ર આવશે પહેલા કુળનો, શંકુનો તો હોય છે બેટા પાઈ આર એલ. શંકુનું પૃષ્ઠફળ એ પાઈ આર એલ. નળાકારનો શું હોય છે? 2 પાઈ આર એચ. પછી ધ્યાન રાખજો આ ખાસ જરૂર છે, 2 પાઈ આર નો વર્ગ. અહીં અર્ધવર્તુળ કહે છે ને, અર્ધવર્તુળનો પાઈ આર સ્ક્વેર નો વર્ગ હશે બેટા, ધ્યાન રાખજો. અર્ધવર્તુળ હમણાં બધામાંથી કોમન લઈ લો, બધામાં કોમન પાઈ આર પાઈ આર પાઈ આર. તો જો બેટા પાઈ અને આર જો કોમન લેશો તો અહીંથી બનશે એલ, અહીંથી બનશે 2 અને એચ, 2 અને એચ, અહીંથી બનશે 2 અને આર.
ઓકે, આ આપણો જવાબ છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 18. જો અવલોકન 26 લખી દેવાનું. 26, 25, 27, 27, 26, 25, x 29, 27 અને 24 નો બહુલક એટલે z બરાબર કહે છે 25 હોય તો તેની ખૂટતી આવે એટલે x ની કિંમત શોધો. x શું થશે? જો બેટા એમાં જો બહુલક શું કહેવાય? જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય. જો 26, 26, ઓકે, 26, ઓકે, પછી 27, 27. હમણાં જો જવાબ આ બે વખત આવી છે, બે વખત 25, જો 25, 25 બે વખત દેખાય છે, 26 પણ બે વખત, 27 પણ બે વખત. પણ જો z ની કિંમત 25 આપી હશે તો જે આ ખૂટતી છે ને આ જ મેઇન ડિસાઇડર છે. આ જો 26 થઈ જશે તો 26 જવાબ આવશે, 27 થશે તો 27. પણ અહીં બહુલક શું કહી દીધું? 25 છે. એનો મતલબ એ થાય કે z બરાબર બહુલક આપણે કેટલી છે? 25. એટલે x ની કિંમત પણ કેટલી છે બેટા? 25. એટલું ધ્યાન રાખજો સમજવા માટે. રાઈટ, ચલો થઈ ગયો છે. ઓકે, ક્વેશ્ચન નંબર 19 કે છે HCF કેટલો છે બેટા? a, b બરાબર કેટલો છે? 8. અને LCM એટલે લસા શું છે? a, b બરાબર 64. ઓકે, અને એ મોટી હોય b કરતા તો એની કિંમત શોધો. ચલો અહીં આપણને સૂત્ર હોય છે બેટા AB બરાબર h ગુણ્યા l. શોર્ટમાં લખીએ છીએ બેટા બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર HCF ગુણ્યા LCM. અચ્છા, તો જુઓ બેટા અહીં એ આપણને b ખબર નથી. HCF ની જગ્યા છે 8, LCM ની જગ્યા છે 64. આ બેનો ગુણાકાર કરશો આવશે 512. ઓકે, એટલે AB બરાબર છે 512. હમણાં અહીં આપણે એક બીજો સૂત્ર હોય છે, સેમ એ સૂત્ર પર મૂકશું AB બરાબર h ગુણ્યા l. ઓકે, સો જો બેટા અહીં છે 8a લઈ લો, એવું સમજો એ છે 8 બંનેમાં કોમન છે તો જો બેટા 8a આમાં પણ કોમન છે. HCF નો મતલબ બંનેમાં હોય તો 8a અને 8b બંને અલગ અલગ કિંમત છે. અને કેટલા આવશે? HCF LCF 512. 8 8 શું થશે બેટા? 64. 8 8 64. AB બરાબર આવશે 512. AB બરાબર 512 ના છેદમાં 64. આ ઉડી જશે. AB બરાબર કેટલા આવશે બેટા? 8. જો બેટા AB બરાબર આવશે 8. એટલે A અને B બંને મળીને કેટલા થશે? 8. તો 1 ની કિંમત 1 લઈ લો, 1 ની કિંમત 8. 8 8 એકુ 8. હમણાં ધ્યાન રાખજો તો અહીં એ કે છે મોટી છે. જો બેટા અહીં બે લઈ શકો, બે પણ લઈ શકો, પણ LCM HCF માં મૂકશો તો બે નહીં આવશે, કેમ કે 4 દુ 8 પણ થાય. 4 મોટી થઈ શકે A અને B માટે, પણ નહીં થશે બેટા. હા, સો અહીં થશે બેટા A એટલે એનો અવયવ પડશે 1. એટલે કહી શકાય A કઈ છે? મોટી સંખ્યા. B કઈ છે? 1. ઓકે, તો અહીંથી આપણે જવાબ શું આવશે? તો જો અહીંથી આવશે. હા, હજુ ધ્યાન રાખજો, 1 મિનિટ. ચલો આને પેલા ઉપર કરી દઈએ છીએ બેટા, એને તો કઈ નહીં. ઓકે, અહીંથી A અને B બંનેની કિંમત છે 8. તો એ અહીં જો 8 ગુણ્યા 1 લઈને કરીશું તો 8 ગુણ્યા 1 કરો તો શું થશે? 8. તો એટલે શું થશે? આ 1 ની કિંમત 8 છે. ઓકે, અને B ની કિંમત છે બેટા 1. અહીં જો અહીં મૂકવાના રહેશે. હા, તો 8 એ આપણે શોધવા છે તો એ લઈ લઈશું. 8 ગુણ્યા A ની કિંમત પણ 8. 8 8 64. એટલે જવાબ શું મળશે બેટા? 64. અહીં B ની કિંમત 1 છે એટલે 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 1 એટલે 8 8 8 જ આવશે. B ની કિંમત 8 આવશે અને A ની કિંમત 64 આવશે. આ આપણું જવાબ. ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 20 શું કે છે? દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ 13x વત્તા m
બરાબર છે 0 નો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. શું કહે છે બેટા? વ્યસ્ત. અહીં મેં તમને ઘણી બધી મસ્ત ટ્રીક કીધું છે બેટા. વ્યસ્ત વ્યસ્ત તો અહીં આવશે શું? a બરાબર c. વ્યસ્તમાં જવાબમાં જ છે બેટા. અને અહીંથી આ a ની કિંમત, આ b ની કિંમત અને આ c ની કિંમત. તો a ની કિંમત કેટલી છે બેટા? 6. c ની કિંમત છે m એટલે m. સો આપણો જવાબ શું મળશે? m બરાબર 6. હા, આપણું આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 21 શું કે છે? -x નો સહગુણક. ઓકે, અહીં આવશે અહીં છે x નો વર્ગનો સહગુણક, એટલે ધ્યાન રાખજો. ઓકે, અને ક્વેશ્ચન નંબર 22 શું છે? અચળ પદ ને છેદમાં x² નો સહગુણક. ઓકે, ધ્યાન રાખજો. અહીં આપણે એક વર્ગ છે એટલે દ્વિઘાત બનશે. ax નો વર્ગ વત્તા bx વત્તા c. જો બેટા અહીં વર્ગ છે તો આ કિંમત કોનો બનશે બેટા? દ્વિઘાત સમીકરણ. જો 3 રહેશે તો કોની કિંમત બનશે? ત્રિઘાતનો સૂત્ર અપ્લાય કરશો બેટા, ધ્યાન રાખજો. અહીં અચળ પદ એટલે c. તો અહીંથી શૂન્ય કઈ રીતે શોધાય છે બેટા? a ઉચકીને b ના છેદમાં a ઉચકીને c ના છેદમાં. અહીં અચળ પદ એટલે c. c શું હોય છે બેટા? અચળ પદ. એટલે શું આવશે? અચળ પદ સર c બનશે x². કોનો હોય છે બેટા? a નો સહગુણક, એટલે શું આવશે? a. અહીં છેદમાં x નો વર્ગ એટલે સહગુણક, x નો વર્ગનો સહગુણક એટલે a છે બેટા. અને x નો સહગુણક એટલે b આવશે. ને અહીં માઇનસ છે એટલે માઇનસ, અને માઇનસ ના છેદમાં a, c ના છેદમાં a. હમણાં માઇનસ હોય તો એને શું કહેવાશે 21માં? તો જો બેટા આ કોનું સૂત્ર બનશે? તો આ બનશે સૂત્ર શૂન્યનો સરવાળો, એટલે અલ્ફા વત્તા બીટા બરાબર શું હોય છે? -b ના છેદમાં a. અહીં શૂન્યનો ગુણાકાર અલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. અહીં શૂન્યનો ગુણાકાર આવશે, અહીં શૂન્યનો સરવાળો. તો બેટા જો ધ્યાન રાખજો, તો અહીં થશે અલ્ફા વત્તા બીટા, એટલે 21 માંનો જવાબ શું મળશે? 21 માંનો જવાબ અલ્ફા વત્તા બીટા, એટલે આ છે c. એટલે શું લખી શકાય? 21 માંનો જવાબ આવશે બેટા c અલ્ફા વત્તા બીટા. ઓકે, અલ્ફા વત્તા બીટા. અને 22 માં c અલ્ફા ગુણ્યા બીટા, અને જવાબ a આવશે. ઓપ્શન નંબર a. આનો આન્સર છે બેટા. આનો આન્સર છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો અહીં ટીક કરવું હશે તો આને કરી શકશો. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 23. અને અહીં છે ક્વેશ્ચન નંબર 24. શું છે અહીં બેટા? કે છે સાઇન 0 ડિગ્રી. અહીં કે છે કોસેક 0 ડિગ્રી. ઓકે, અહીં બધી ટેબલ પરથી કે તો ટેબલ આપણે દોરી જ લેવાનો છે બેટા. આદર ટેવ પાડી દો. 0 અહીં સાઇન નો પૂછે છે એટલે કહેજો સાઇન અને કોસેક ઊંધું છે એટલે 0. સાઇન ન લખો. સાઇન 0 1/2 √3/2 ને 1. અહીં વર્ગમૂળમાં 2 આવે. ચલો અહીં હોય છે 0 ડિગ્રી, અને અહીં હોય છે 30 ડિગ્રી, અહીં હોય છે 45 ડિગ્રી, અહીં હોય છે 60 ડિગ્રી, અને હોય છે 90 નો ખૂણો. ચલો સાઇન 0 ની કિંમત કેટલી છે બેટા? સાઇન 0 ની કિંમત છે 0. સાઇન 0 ની કિંમત કેટલી આવશે? 0. ઓકે, કોસેક જો સાઇન નો ઊંધો જો એમાં કશું નથી તો છેદમાં 0 ના છેદમાં શું આવશે? 1. હમણાં એનો ઊંધો કરશો 1 ના છેદમાં 0. ઓકે, કોસેક 0. જો બેટા કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગશો એટલે શું આવશે? અવ્યાખ્યાદિત. કે અનંત કહેવાય છે. અવ્યાખ્યાદિત, એની કોઈ વ્યાખ્યા નથી, અવ્યાખ્યાદિત કહેવાશે. તો જુઓ બેટા સાઇન 0 ની કિંમત આવશે 0. તો સાઇન 0 તો અહીંયા ટેબલમાં દેખાતા જ નથી. કોશેકનો ચલો મળી ગયો. કોશેકનો એટલે 24 માંનો b શું બનશે બેટા? b અવ્યાખ્યાદિત, b ઓપ્શન બનશે. એટલે ધ્યાન રાખજો. 24 માંનો શું બની ગયો? b.
અને 0 નથી તો જો બેટા અને થોડુંક જો સોલ્વ કરશો 0/4 એટલે 0/4 એટલે શું આવશે બેટા 0 અને 0 નું વર્ગમૂળ શું આવશે 0 એટલે 0 ક્યાં મળશે તો ઓપ્શન નંબર સી માં એવું હોય તો લખી શકશો 0/4 ઓકે આ જવાબ રહેશે બેટા જો બેટા ચલો આનો આવું ટીક કરી દીધું સો બેટા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો બેટા જલ્દીથી જલ્દી થોડુંક મારા વધારો અને બરાબર અને આપણે લાઈવ લેક્ચર લઈને આવવાના છે બેટા સો કમેન્ટ કરો કે કોને કોને ગ્રુપમાં જોડાવું છે બેટા જે ચેપ્ટર જે વસ્તુ સૂત્ર તમને યાદ નથી થતા અઘરાથી અઘરા હોય કે ઇઝીથી ઇઝી ટોપિક્સ હોય મેં મારી રીતે સમજાવી તમને સમજીને 100% મજા આવશે કયા ચેપ્ટરથી કેટલો વેટેજ પૂછાશે બોર્ડમાં હજુ સુધી 10 વર્ષની પરીક્ષામાં શું પૂછાય છે એના આધારે જે એકદમ નબળા છોકરાઓ છે જે પાસ થવાના ફાફા છે એ લોકોને બી બેનિફિટ થશે સો લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં